નમસ્કાર, હું છું દિલીપભાઈ રાઠવા, ગામ લીંબાણી. જબુગામ એગ્રીકલ્ચર કોલેજમાંથી આવેલા ભાઈઓ બહેનોને અમારા જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 9/9/2024ના રોજ જબુગામ એગ્રીકલ્ચર કોલેજના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો આજે સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગ ખાતે પ્રેક્ટિકલ થિયરી તાલીમ અને ઊભા પાકનું પ્રત્યક્ષ નિદર્શન માટે આયોજન કરવામાં આવ્યું છે. કે મારું નામ છે રાઠવા દિલીપભાઈ બલસિંહભાઈ, પ્રોપર ગામ આપણું આ ત્યાં જ મારું ઘર છે. હું 2010થી 2016 સુધી શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ફિલ્ડની અંદર અમારા જે સેજારા 9 ગામ હતા એમાં અમે ફિલ્ડ વર્કર તરીકે કામગીરી કરી હતી. જેમાં જે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે એ એમ કે આ બધી પ્રોડક્ટ એ ટ્રસ્ટમાં એ લોકો ત્યાં અવેલેબલ બનાવતા હતા. ઉદયપુર કેવીકેમાં અને કેવીકે ને આપણે શ્રોફ ફાઉન્ડેશન એસએફટી શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ ટૂંકમાં નામ છે. હવે આનંદ યુનિવર્સિટીમાંથી તાલીમ લીધા પછી એ લોકો ત્યાં અવેલેબલ અમુક ત્યાંના જે અમુક મજૂરો છે એ લોકો બનાવતા હતા, પણ અમને સેલિંગ માટે ગામડામાં આપતા. ધીરે ધીરે કરતા અમે આ બધી પ્રોડક્ટ ઘરે યુઝ કરી, ખેડૂતોને યુઝ કરાયો. પછી અમને એમ થયું કે ખરેખર આપણે આ બધું કે શીખી તો જ્યાં છે પણ ખરેખર આપણે યુઝ કરવા જેવું છે. પછી અમે ધીરે ધીરે કરતા આનંદ યુનિવર્સિટીની અંદર કે 15 દિવસની તાલીમ લીધી. તાલીમ પછી અમને 2016માં અમારું જે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ 2016ના 3જા મહિનામાં અમને છૂટા કરેલા. પછી એના પછી અમને જે ટાઈમ પર અમે 2015માં શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં અમારી જે જોબ સર્વિસ ચાલુ હતી તેમાં અમે જે તાલીમ લીધી હતી એના આધારે અમે તાલીમ લીધા પછી અમને સર્ટિફિકેટ પ્રમાણપત્ર મળ્યું. પછી અમે ગૃહ ઉદ્યોગનો લાયસન્સ પણ અમને મળ્યું. પછી અમે આ બધી પ્રોડક્ટ ઘરે શરૂઆત કરી. બરાબર, શરૂઆત એવી રીતે કરી કે માનો કે આ જે પહેલાં છે બરાબર, આ આપણે હવે થિયરીમાં ક્રમવાઇઝ લઈ લઈશું. માનો કે આ અમૃત પાણી છે જે આપણે જીવામૃત તરીકે ઓળખીએ છીએ. બરાબર, હવે જીવામૃતને બનાવવા માટે તમારે અભ્યાસમાં તો તમે અભ્યાસમાં આવ્યું હશે તમારે કે જીવામૃત કઈ રીતે બને, કઈ કઈ સામગ્રી એડ કરવાથી, કેટલા દિવસથી વાપરવાથી બધી ડીટેલ્સ. બરાબર, હવે આપણે જીવામૃતની થિયરી લઈશું કે જીવામૃત બનાવવા માટે આપણે 200 લીટરનો બેરલ લેવાનું છે. બરાબર, 200 લીટર બેરલની અંદર 1 થી 1.5 થી બહુ વધારેમાં વધારે 2 કિલો ગોળ, દેશી ગોળ. બરાબર, 200 લીટર. હા, થિયરી લખવું હોય તો લખી લીધું. આપણે 4 થિયરી કામમાં જ બોલીશું, તમને થોડું ખ્યાલ આવે અને યાદ રહી રીતે. હવે 200 લીટર બેરલમાં આપણે પહેલા લેવાનું છે 200 લીટરનો બેરલ. એમાં 180 લીટર પાણી લેવાનું છે. એમાં 12 થી 15 લીટર દેશી ગીર ગાયનું ગૌમૂત્ર. થી 15 કિલો દેશી ગીર ગાયનું ગોબર. અને 1 થી 1.5 કિલો અને વધારેમાં વધારે 2 કિલો દેશી ગોળ. અને 1 થી 1.5 થી 2 કિલો સુધી બેસન, જે આપણે ચણાનો લોટ કહીએ. અને એક ખોબલોથી 250 થી બહુ 500 ગ્રામ સુધી વણની નીચેની માટી અથવા જૂના ઝાડની નીચેની માટી. અને 3 થી 5 લીટર દેશી ગીર ગાયની ખાટી છાશ. છાશ તમે એડ કરવાની આવશે તો કે બેક્ટેરિયાનું પ્રમાણ ઝડપી બનાવશે. માનો કે ટેમ્પરેચર ઉનાળામાં ગરમી વધારે હોય તો આપણે દેશી ગીર ગાયની જે છાશ ના એડ કરીએ તો એ વાંધો નહીં આવે, પણ ચોમાસું અને શિયાળામાં જીવામૃત બનાવવા માટે આપણે છાશ એડ કરવી પડશે. કેમ તો કે ઝડપી બેક્ટેરિયાનું પ્રમાણ બનાવશે અને ગુણવત્તા માનો કે પ્રોસેસમાં 15 દિવસે તૈયાર થાય તો છાશ એડ કરવાથી 7 દિવસમાં તૈયાર થઈ જશે. બરાબર, હવે આજે આપણે જીવામૃત બનાવીએ છીએ. બરાબર, જીવામૃત
બે પ્રકારે વપરાશે. એક તો આપણે એને 1 મિનિટ, હવે આપણે 200 લીટરના બેરલમાં સામગ્રી એડ કરી દીધી, બરાબર, જે તમને લખાઈએ. હવે એને આપણે બધી સામગ્રી 200 લીટરના બેરલની અંદર એડ કરી દેવાની છે. પછી આપણે જીવામૃતનો સર પ્રેક્ટિકલ લઈ લઈશું, જે આપણે અત્યારે બરાબર ઓછી પ્રોસેસમાં જે અહીંયા થાય છે. હવે જીવામૃતને આપણે 200 લીટરના બેરલની અંદર આ વસ્તુ એડ કર્યા પછી એને દરરોજ સવાર ને સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું. આજે તમને 5 સામગ્રી લખાઈ એ 200 લીટરના બેરલમાં એડ કર્યા પછી દરરોજ સવારે અને સાંજે ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવો. હવે આ જીવામૃતને માનો કે આપણે ઓછામાં ઓછા 12 થી 15 દિવસની પ્રોસેસ પછી વપરાશમાં લેવાશે. એ પણ લખી દો, 15 દિવસ. એમ તો અઠવાડિયાનું જેનું પ્રમાણ હોય છે, પણ આપણે માનો કે કદાચ દેશી ગીર ગાયની છાશ ઓરિજિનલ ના મળે તો આપણે દિવસો થોડા વધારે રાખવા પડે, બરાબર, એ માટે. બાકી જીવામૃત આપણે સામગ્રી એડ કર્યા પછી 7 થી 8 દિવસમાં એ તૈયાર થઈ જશે, બરાબર. હવે એની વાપરવાની પદ્ધતિ આવશે. જીવામૃત આપણે ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ આપણે આપી શકીએ. 200 લીટર જે આપણે જીવામૃત બનાવ્યું છે એ આપણે પાણી એડ નથી કરવાનું, બરાબર. વાપરવાની પદ્ધતિમાં પહેલાંય આવશે. એ આપણે પાણી એડ નથી કરવાનું. જે આપણે પ્રોસેસ બનાવી છે 200 લીટર ના બેરલમાં 180 લીટર પાણી જે પહેલા એડ કર્યું ને એમાં આ સામગ્રી આપણે એડ કરી, એટલે એમાં વિના પાણી વગર આ વસ્તુ આપણે ડ્રીપમાં આપવાનું રહેશે, બરાબર. વાપરવાની પદ્ધતિમાં ડ્રીપમાં અથવા ડ્રિન્ચિંગ પદ્ધતિમાં વપરાશે. ડ્રિન્ચિંગ એટલે કદાચ આપણે બધા જ ખેડૂતોને ડ્રીપ સિસ્ટમની હોય, કોઈને કદાચ એ સગવડ ના હોય તો આપણે ડ્રિન્ચિંગ દ્વારા પણ એ ખેતીમાં થતા તમામ પાકને કામ લાગે, બરાબર. હવે એનું પ્રમાણ આવશે. પ્રમાણ આપણે માનો કે 1 એકરની અંદર આપણે આ 200 લીટર જે બનાવેલું જીવામૃત એ પૂરેપૂરું વપરાઈ જશે 1 એકરમાં, બરાબર. જે 1 એકરમાં 1 બેરલ જીવામૃત જે બનાવેલું વાપરીએ છીએ એ એક પહેલા તબક્કાનું ખાતર જ કહેવાય, બરાબર. આ કુદરતી પ્રવાહી જૈવિક ખાતર જેને કહેવાય. રોપાની ગુણવત્તા શું દર્શાવશે કે નાના રોપાને એને કુદરતી પૌષ્ટિક આહાર આપ્યા બરાબર છે આ વસ્તુ. જેમ કે આપણે વર્ષોથી એટલા બધા રાસાયણિક તત્વો ખેતીમાં વપરાય છે, જે આથી 30 વર્ષ પહેલા અને 30 વર્ષ પછીના તબક્કામાં આપણે જોઈએ કે વર્ષે ને વર્ષે આપણા ખેડૂતો, આપણે બધા ખેડૂત જ છે, પણ એકબીજાનું જોઈને આપણે એનું સાયકલિંગ વધારી દીધું છે. માનો કે હું ખેડૂત છું, મારા ભાઈ 2 બેગ વાપરે 1 એકરમાં યુરિયા ખાતર, તો હું 3 વાપરું, તો મને થોડું પ્રોડક્શન વધારે મળે તો ઓલા ભાઈ 4 વાપરે. આ પદ્ધતિમાં આપણે વર્ષે ને વર્ષે જે રાસાયણિક તત્વો વધારી દીધા જે ખેતીમાં આપવાના, એ કારણે આપણે જમીન શું થઈ ગઈ? નિર્જીવ. એટલે હવે આપણે સજીવ કરવા માટે આ પદ્ધતિ આપણે પ્રાકૃતિક અપનાવવી પડશે, બરાબર. તો એને પહેલા આપણે શું બનાવ્યું છે? જીવામૃત, બરાબર. તો જીવામૃતનું અહીંયા તમને જે બનાવટથી લઈને વપરાશ સુધીની થિયરી આપણે એમાં કોઈને કંઈક સમજવું હોય તો કહો, જેથી કરી આપણે બીજો તબક્કો લઈ લઈશું. જીવામૃતનો ખ્યાલ આવી જો તમને, બરાબર. હવે આની ગુણવત્તા શું છે તો કે નાના રોપાને આ વસ્તુ આપવાથી એને કુદરતી બેક્ટેરિયા લીધા છે, બરાબર. હવે દરેક વનસ્પતિના પાન અમારે આ મશીનની અંદર આ રીતના કટિંગ થતા હોય છે. પછી માનો કે કટિંગ થયા પછી બધી વનસ્પતિના પાન લોટમાં પૂર્ણ થયા બાદ અમે જે આપણે બેરલ જે અમારી પાસે 200 લીટરનો છે એમાં ઉકાળી અને પ્રોસેસ તૈયાર કર્યા પછી આ બ્રહ્માસ્ત્ર તૈયાર થયા પછી સ્ટોક બેરલમાં 24 થી 48 કલાક રહેવા દીધા પછી આપણે એને યુઝ કરાવીએ છીએ, બરાબર. તો કોઈ બી વનસ્પતિના પાન આપણે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે જે લઈએ છીએ એ આપણે માનો કે બધાના ઘરે આપણે આ વસ્તુ માનો કે ગ્રાઇન્ડિંગ મશીનો એવું નથી, તમારે આપણે બનાવવા માટે અનુભવ કરવા માટે તમે કોઈ બી પાત્ર વડે એને તમે નાના નાના ટુકડા પણ કરી શકશો, બરાબર. તો આ રીતના આપણે આ બ્રહ્માસ્ત્ર બનાવવા માટેની જે પાન કટિંગ જે થાય છે આ રીતના આપણે કરીએ છીએ, ચાલશે. આજે આપણે તમને પોટાશ બતાવ્યો એ પ્રોસેસ કરેલું પોટાશ આ ખાલી 4 થી 5 જ દિવસ થયા.
એને આપણે 12 થી 15 દિવસમાં આ પોટાશ તૈયાર થશે, જેમાં તમને જે પ્રેક્ટિકલમાં જે બતાવ્યું, આપણે થિયરીમાં બતાવ્યું છે, જે પ્રમાણ લખાયું એ સામગ્રી છે આમાં પોટાશની. બરાબર. હવે આ આપણું નિમાસ્ત્ર છે. બરાબર. નિમાસ્ત્રની થિયરી તમને બતાવીને, જે આપણે લીમડાના પાન છે, લીમડાના બીજ છે, ગૌમૂત્ર છે ને આપણે ધતુરાના પાન. બરાબર. આ જે આપણે નિમાસ્ત્રની અંદર જે આપણે એડ કરીને જે નિમાસ્ત્ર બનાવ્યું છે. પછી આ અમૃત પાણી, જે આપણે જીવામૃત જે શીખ્યા. બરાબર. હવે આપણે તમને શું પહેલાં લખાયું કે 200 લીટરનો બેરેલ. બરાબર. એમાં આપણે 12 થી 15 લીટર દેશી ગીર ગાયનું ગૌમૂત્ર એડ કર્યું, 12 થી 15 કિલો આપણે દેશી ગીર ગાયનું ગૌમૂત્ર એડ કર્યું. બરાબર. પછી આપણે 1 થી 1.5 કિલો આપણે એમાં આપણે ગોળ, અને 1 થી 1.5 થી 2 કિલો આપણે ચણાનો લોટ, અને એક ખોબલોથી 250 થી 500 ગ્રામ સુધી વળની નીચેની માટી, અને 3 થી 5 લીટર આપણે દેશી ગીર ગાયની છાશ. બરાબર. આટલી વસ્તુ આપણે એડ કરી, જે આપણે તમને થિયરીમાં બતાવ્યું, આપણું આ જીવામૃત છે. બરાબર. પછી આ છે બ્રહ્માસ્ત્ર, જે આપણે 10 જાતની વનસ્પતિના પાન આપણે ક્રશર કરી, કટિંગ કરી, આ જે પાછળ જે મોટી કોઠી છે 200 લીટરની, એ અમારે ઉકાળવાની હોય છે. બહાર જે પેલું ગજિયાનો જે મંગાવો બનાવેલો છે, જે આપણે દેશી ભાષામાં મંગાવ્યો કે ચૂલો કહીએ. બરાબર. એના ઉપર ઉકાળી અને પછી આપણે આ બ્રહ્માસ્ત્ર તૈયાર થાય છે. જે આપણે બ્રહ્માસ્ત્ર બનાવવાની પદ્ધતિમાં તમને બધી થિયરીમાં પાન લખાયા, એ પાન કટિંગ થયા પછી આપણે એને ઉકાળ્યા, પછી એની પ્રોસેસ કર્યા પછી આ બ્રહ્માસ્ત્ર અહીંયા અમે સ્ટોક કરતા હોય, ઓર્ડર પ્રમાણે પછી અમે ખેડૂતોને આપતા હોય. બરાબર. પછી આપણું જે આ અગ્નિસ્ત્ર છે. બરાબર. આ અગ્નિસ્ત્રમાં તમને જે 8 થી 10 જાતની, જે 8 જાતની વનસ્પતિ આપણે પેલા જે આઈટમ લીધી ને, 7 થી 8 જાતની વસ્તુ. બરાબર. એ બધી વસ્તુ આમાં એડ કર્યા પછી અગ્નિસ્ત્ર તમારે માનો કે પ્રોસેસમાં રહેવા દેવું હોય તો 12 થી 15 દિવસમાં પ્રોસેસમાં તૈયાર થશે. અને તમારે માનો કે 24 થી 48 કલાકમાં જો અગ્નિસ્ત્ર વાપરવું હોય તો તમારે તમે ઉકાળવાની પદ્ધતિમાં પણ ઉકાળી અને એની 48 કલાક પછીની પ્રોસેસ થયા પછી પણ તમે યુઝ કરી શકશો. બરાબર. જેથી કરી તમારે માનો કે ચાલો ને ઝડપી દિવસોમાં વાપરવું હોય તો એને ઉકાળવાની પદ્ધતિમાં તમે ઝડપી રીતે બનાવો હોય તો એ રીતે પણ બનાવી શકશો, અને પ્રોસેસ થવા દઈને તમારે એને વાપરવું હોય તો પણ તમે આ રીતે કરી શકશો. બરાબર. અને બની ગયા પછી કેટલો ટાઈમ વાપરશે? એમાં ઓછામાં ઓછા 3 મહિનાની એમાં મર્યાદા હોય. 3 મહિનાથી 6 મહિના સુધી તમે વાપરી શકશો. પછી કમ નથી તો કે પછી એના જે કંઈક જે તત્વ જે છે એ ધીરે ધીરે કરતા માઇનસ પદ્ધતિમાં જાય છે. બરાબર. 3 મહિનાથી 6 મહિના સુધી ચડતા ક્રમમાં હોય છે. આ બાજુ વર્મી કમ્પોસ્ટ, જે આપણે દેશી ખાતર ખરું ને પીપેડાનું, એ નહીં નખાયું. પેલી બાજુ અમુક બીજા બેડો કાઢી અને પછી નાખેલું છે ખેતર બાજુ. બરાબર. હવે વર્મી કમ્પોસ્ટ વિશે તો બધાને ખબર જ હશે કે દેશી ખાતર, જે અળસિયું ખાઈને જે ગોબર કરે છે એ જ આપણું વર્મી કમ્પોસ્ટ. બરાબર. આમાં ખૂબ મોટા લોટમાં અળસિયાનું પ્રમાણ હોય છે. હા, એમાં અળસિયા હોય છે. જે દેશી ખાતર જે ખાય છે એ જ આપણે અળસિયા ગોબર કરીને જ આપણું આ વર્મી કમ્પોસ્ટ. બરાબર. આ એક અળસિયા છે. બરાબર. જે તે ટાઈમ પર અમે શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હતા તો અમને ખાલી 2 કિલો અળસિયા આપેલા. કેટલા? ખાલી 2 કિલો. પણ આના પછી અમે ખૂબ મોટા લોટમાં, એટલે કે દર વર્ષે ઓછામાં ઓછા 100 થી 150 થી 200 કિલો અમે અળસિયા અન્ય સંસ્થાઓમાં પણ આપી દીધેલા છે. બરાબર. જેથી કરી અળસિયામાં કેવું હોય, બેડમાં એવું હોય છે કે 4x10નો આપણે બેડ લીધો હોય, એમાં ખાલી 2 કિલો અળસિયા નાખ્યા હોય તો એની પ્રોસેસ, ખાતર બનવાની પ્રોસેસમાં માનો કે પહેલા તબક્કામાં 60 થી 65 થી 70 દિવસ હોય. એટલા દિવસોમાં અળસિયા જે આપણે 2 કિલો નાખ્યા હોય એના 5 ગણા, એટલે કે 2 કિલોના 10 કિલો અળસિયા તૈયાર. કારણ કે પ્રજનન જે જીવો છે એ ઘણી બધી એવી પેદા થઈ જતી હોય. બરાબર. એટલે દિવસે ને દિવસે અળસિયા વધી જાય છે. હા, તો એ તો માનો કે ચાલો ને આ ખાતર તૈયાર થયું છે. બરાબર. હવે માનો કે આપણે આ ઉપલું ખાતર ઉપલું પર કાઢવું હોય આ રીતે. બરાબર. તો ઓમો આપણે કાઢશું ને એટલે અળસિયા એની મેળે અંદર જતા રહેશે. જેટલા હાથમાં આવે એ ચારવણમાં અલગ રહેશે, એ પછી અમે સાઈડમાં અલગ એને કરી લેતા. બરાબર. એટલે માનો કે ભવિષ્યમાં બની શકે એવું કે એક તગારામાં 5, 7, 8, 10 અળસિયા આવી જાય. એ ચારવો, ઓલો જે ચારણો ખરો ને એ ચારવણા વખત માનો કે એ ચારવણમાં બહાર પડી જાય છે. એ પછી અમે એક સાઈડમાં એને ડગલો કરી દેતા હોય, જેથી કરી અમુક કદાચ નાના બચ્ચા હોય એ કદાચ પડી પણ જાય. એ ખાતરમાં કદાચ જે તે ખેડૂતના ખેતરમાં જતા રહે. નાના હોય ને ચારવણમાં, નાના બચ્ચા હોય ને. નાનું બી સેલિંગ થાય ખરું ને? હા. કેટલું? એમ તો જો અમારા પાર્ટનરો 2 જગ્યાએ છે.
એ તો તમે અહીંયા પાટના પીઠા ગયા હશો રણજીતભાઈને ત્યાં, બરાબર? ત્યાં લઈ જઈએ. ના એટલે અહીંયા અમારા ઘરનો લોટ પૂરો થાય એટલે અમે ત્યાંથી પણ લઈ લેતા છે હમણાં હાલ. અને વધુ મારે જરૂર પડે તો માનો કે ડભોઈથી અંદર આપણે છીએ, આપણે કારવણ મંડાળા રસ્તા પર મોટા કરાળા ગામ છે, ત્યાં 100 બેડો છે, ત્યાં પણ અળસિયા પણ અમે આપેલા ને અમારી માર્ગદર્શન હેઠળ જ એ લોકો બનાવેલા છે, પણ ખૂબ મોટા લોટમાં છે. વધારે અમને જરૂર પડે તો અમે ત્યાંથી એ વસ્તુ લઈ લેતા છે અત્યારે. હા, 1 વીઘાની અંદર વાપરવું હોય તો 40 કિલોની 2 બેગ એટલે કે 80 કિલો. હા, માનો કે આપણે 1 વીઘો ડોંગર, મકાઈ અથવા ઘઉં કરવું હોય તો 80 કિલો આપણે આ વર્મી કમ્પોસ્ટ વાપરવાની મર્યાદા આવે એમ. અને અમે માનો કે પ્રમાણ ડબલ વપરાવીએ છીએ. કેવી રીતે? તો કે અમારી પાસે ઘણા એવા ખેડૂતો છે કે જે કેળો અને પપૈયા કરતા છે એમના હાલમાં. એ લોકોને 1 વીઘામાં 2 બેગ વર્મી કમ્પોસ્ટ ને 2 ઘનજીવામૃત, જે આપણે બહાર નહીં પેલું ઓટલી પર મૂકેલી છે ને બેગો, એ કાચો માલ છે. મેં વાકરોલથી લાવીએ છીએ એ કાચો માલ, બરાબર? ત્યાં ખૂબ મોટા લોટમાં ગાયો છે. તો માનો કે 6 કે 100 મહિનાનું કે 1 વર્ષનું જૂનું જે છાણ હોય એને ચારવણ કરી કાચો માલ અમે મંગાવીએ છીએ. અહીંયા લાવી અને આપણે પોટાશ ને જીવામૃત એડ કરી અને પ્રોસેસમાં બનાવટ કરીને પછી અમે ઓર્ડરથી આપતા છીએ. વાવણી પહેલા આપણે ચાસમાં હા, એમાં 2 પદ્ધતિમાં વપરાશે. વાવણી પહેલાં તમે માનો કે ચાલો ને કપાસ કરવો હોય, બરાબર, તો કપાસમાં તમારે માનો કે ચાસ બળદ વડે અથવા ટ્રેક્ટરથી ચાસ ખેંચી તમારે 1 વીઘાની અંદર 2 બેગ એટલે કે 80 કિલો ખાતર માનો કે એને દદુડો કરી ભભેરી દેવાનું, બરાબર. પછી ઉપર આપણે બી માનો કે ઉગાડવા માટે 2 પદ્ધતિમાં ઉગાડતા હોય. એક તો વરસાદના પાણીથી ઉગાડતા હોય અને પિયતની સગવડ હોય ઉનાળુ છેલ્લે લાસ્ટ 5મા મહિનામાં. પાણીની સગવડ હોય તો આપણે પાણી લઈને પણ આપણે એ કપાસ ઉગાડતા. હવે ઊભા પાકમાં આપણે કોઈ માનો કે રાસાયણિક ખાતર કે દવા આપણે કશું કોઈ યુઝ કરતા નથી, બરાબર. આપણા રીંગણ છે, આમાં કેવું કે આપણે જે તે ટાઈમ પર અમે રીંગણ માનો કે કોઈ બી જાતની શાકભાજી આપણે એમાં વાવી હોય તો એ ટાઈમ પર માનો કે આપણે પહેલાં ચાસ ખેંચી પછી વર્મી કમ્પોસ્ટને ભભેરી દેતા હોય, પછી આપણે ઉપર પાણી લઈ અને પછી આપણે એને એ રોપો રોપતા હોય, બરાબર. પછી એને પીળે પ્રમાણે માનો કે એની પેઢી લઈ લે એટલે કે એમનું કમ્પ્લીટ એનું એમ કે મૂળ ચાલુ થઈ જાય પછી અમે એને ઉપર જીવામૃતનું ડ્રિન્કિંગ આપતા હોય. અને બીજું સપોઝ કે આપણે કોઈ રોગ કે જીવાત આવતી હોય તો આપણે અગ્નિ અસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર, હા હા હા. પણ માની લો કોઈ રોગ આવે હા તો રોગ માટે આપણે ખાટી છાશ કે એવું કંઈ? હા, એમાં કેવું કે પદ્ધતિમાં માનો કે તમારે ખાટી છાશ ને ગૌમૂત્રનું પણ તમે યુઝ કરી શકશો, જેથી કરી એ રોગ આવતા પહેલાં આપણે એડવાન્સમાં આપવાનું હોય છે, જેથી કરી એ આવતો જે ક્લિયર હોય એ અટકી જાય. એટલે ખાટી છાશ પછી જૂની હોવી જોઈએ? જૂની, હા જૂની, હા જૂની એટલે કે માનો કે 8 થી 10 દિવસ કે મહિના જૂની હોય તોય ચાલે. જેટલી બને એટલી જૂની ખાટી છાશ હોય એટલું સારું. એટલે રોગ માટે તો ખાલી ખાટી છાશ જ. હા. બીજું તો કંઈ? હા, એમાં તમે ગૌમૂત્ર પણ એડ કરી શકશો, જેને ઉપર એને કે નાઇટ્રોજન પ્રમાણે એને ઉપર મળી જાય. પેલી બાજુ ડાંગર છે, 10 દિવસ લેટ અમે આ ડોંગર ઉપર અને આ 8 થી 10 દિવસ અગાઉ છે એટલે આ નાની છે ને ઓલી મોટી, બરાબર. હવે આ ડાંગરની અંદર કેવું કે જે તે ટાઈમમાં અમારે માનો કે તૈયારી કરીએ તો આપણે ટ્રેક્ટરથી અથવા બળદથી એને આપણે પેલું કે અમારે જે ડ્રોઈંગ કરીએ એવું બોલે, બરાબર. જે આપણે પેલું કચરું હોય કંઈક અલગ અલગ હોય એ બધું મિક્સ થઈ જાય, બરાબર. એ કર્યા પછી અમે જે વર્મી કમ્પોસ્ટ ને ઘનજીવામૃત ખરું ને એ અમે વાવી દેતા હોઈએ, બરાબર. જેમ કે આપણે આ જો ને 1 વીઘાનો આપણે આ માનો કે અડધો ભાગ ગણીએ, અડધો ના કહેવાય, મિનિમમ 25% ભાગ કહેવાય, બરાબર. આટલામાં મિનિમમ આપણે 35 થી 40 કિલો બંને 20-20 કિલો આપણે એડ કરી દેવાનું, બરાબર. વાવી અને પછી આપણે આ ડોંગર રોપી દેતા. હા, એ અંકલ અત્યારે આજે ને આજે આપણે આ અગ્નિસ્ત્રનો અમારે ઉપયોગ કરવો પડે. મેં તમને કીધું હતું કે ડોંગરમાં શિંગડાવાળી ઈયળ આવે છે, બરાબર છે ને? આને બીજી રીતે ઓળખતા હશો તમે?
ચાલો ને આ છે માનો કે આ મૂળિયા ફૂટેલા છે અહીંયાથી તોડીને આપણે જમીન ઉપર માનો કે રોપી દઈએ ને તો 4 થી 5 દિવસમાં એ કમ્પ્લીટ એનું સાયકલિંગ આવી જશે. જ્યારે એ ડાળી કાપીને આ રોપેલા છે એ જે અત્યારે રોપા એ પણ તૈયાર થઈ ગયેલા. ના માનો કે રોપો તૈયાર થયા પછી કોઈ એટલો બધો ફેર ના પડે. પણ કહેવાનો મતલબ કે આના પછી આ તૈયાર થાય ને એટલે આ 15 દિવસ 20 દિવસ એનો ફૂલ લેટ આવે. આ અગાઉ આવે જેમ કે આપણે અત્યારે હાલમાં જોઈ રહ્યા છે. માનો કે આ જે નાનો રોપો છે આ જે તોડેલી મોટો જે રોપો હતો ને એમાંથી કાપીની ડાળી થયેલી છે, સજીવ થયેલી છે. અને અત્યારે હવે એનું જે ફૂલની કરી બનવાની પ્રોસેસ અત્યારે શરૂ થઈ છે. જ્યારે આ મોટા રોપામાં ફૂલ તૈયાર થઈ છે.